યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 7.3ના 10 એક્ઝામ્પલ જોયા હતા. છેલ્લે મિસિસિપી શબ્દના ભિન્ન ક્રમચયોમાં 4i સાથે ન આવે એવા કેટલા ક્રમચયો મળે એની ચર્ચા કરી હતી. હવે સ્વાધ્યાય 7.3નો એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11. હવે એમાં કહે છે પરમ્યુટેશન્સ. પરમ્યુટેશન્સ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી. કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય? એમાં પહેલો વિકલ્પ આપ્યો છે શબ્દો પી થી શરૂ થાય અને એસમાં અંત પામે. અંત પામે. બીજો છે બધા સ્વરો સાથે હોય. અને ત્રીજો છે પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. યસ, તો આ સરસ પ્રોબ્લેમ છે. હવે પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી એટલે એમના ક્રમચયોને ની ચર્ચા કરી છે. પરમ્યુટેશન્સ શબ્દના ક્રમચયો પણ કેવા પ્રકારે? તો કે પહેલા પ્રશ્નમાં પૂછ્યું છે કે પી થી શરૂ થતા હોય ને એસમાં અંત પામતા, એટલે પહેલો અક્ષર પી હોય ને છેલ્લો અક્ષર એસ હોય, વચ્ચે ગમે તે આડાવડા હોઈ શકે, તો એવા ક્રમચયો કેટલા? પછી બીજામાં બધા જ સ્વર સાથે હોય એવા ક્રમચયો કેટલા મળશે? અને ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય તેવા ક્રમચયો કેટલા મળશે? તો આ બીજા ત્રીજાની આપણે કરીએ ત્યારે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. શરૂઆત 1થી કરીએ. તો 1ની કરતાં પહેલાં આપણે પરમ્યુટેશન્સ શબ્દમાં કેટલા અક્ષરો છે, કેટલા સ્વર છે વગેરે પહેલાં જોઈ લઈએ. તો પરમ્યુટેશન્સ શબ્દમાં કુલ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કુલ 12 અક્ષરો છે. જે પૈકી કોણ કેટલી વખત આવે છે એની જરા વાત કરીએ. તો જે પૈકી પી 1 વખત, ઈ 1 વખત, આર, એમ, યુ, ઇનફેક્ટ ટી જ 2 વખત આવે છે. જે પૈકી ટી 2 વખત અને બાકીના બધા જ અક્ષરો 1 વખત આવે છે. તો આ એક માહિતી થઈ. હવે પહેલો પ્રશ્ન જોઈએ. શબ્દો પી થી શરૂ થાય અને એસમાં અંત પામે. તો આ 12 અક્ષરનો છે 1 2 3 4 એન્ડ સો ઓન. આ પહેલું સ્થાન, બીજું સ્થાન, ત્રીજું સ્થાન, ચોથું સ્થાન એન્ડ સો ઓન. આ 12મું સ્થાન અને 11મું કહી દો ધારો કે, તો આ 12મું થયું. તો પી થી શરૂ થાય એટલે અહીંયા પી જ હોવો જોઈએ અને અહીંયા એસ જ હોવો જોઈએ. હવે પી એક જ વખત આવે છે અને એસ પણ એક જ વખત આવે છે. તો હવે આ બાકીના જે સ્થાનો રહ્યા આ સ્થાનો હું કેટલી રીતના ભરી શકું? તો કુલ 12 છે. 12માંથી એક પી અહીંયા વપરાઈ ગયો, એક એસ અહીંયા વપરાઈ ગયો, એટલે બાકી વધ્યા 10. તો આ 10 અક્ષરોને 10 સ્થાનોમાં ગોઠવણીની વાત થઈ. 12 સ્થાનમાંથી 2 સ્થાન નીકળી ગયા, એટલે આ વચ્ચેના જે છે
આટલા સ્થાનો એ બધા 10 સ્થાન થયા. તો 10 અક્ષરોની 10 સ્થાનમાં ગોઠવણીની વાત થઈ. તો 10 વસ્તુઓમાંથી 10 વસ્તુઓ સાથે લઈ અને કેટલા પ્રકારે ગોઠવી શકાય એટલા પ્રકારે પીથી શરૂ થતા અને એસમાં અંત પામતા પરમ્યુટેશન્સ શબ્દના ક્રમચયો મળે. રાઈટ. તો પ્રથમ સ્થાન પસંદ કરવાના પ્રકારો કેટલા? એક જ. કોણ? ત્યાં પી જ આવશે. છેલ્લું એટલે કે 12મું સ્થાન પસંદ કરવાના પ્રકારો એક જ, કારણ કે ત્યાં એસ જ આવશે. અને વચ્ચેના તો કે 10p10, બરાબર, એટલે કે 10 ફેક્ટોરિયલ. પણ 10 ફેક્ટોરિયલમાં જોવું જોશે ટી 2 વખત આવે છે. રાઈટ. તો આપણે એને લખીએ. તો પ્રથમ સ્થાન પસંદ કરવાના કુલ પ્રકારો બરાબર 1. કોણ આવશે ત્યાં? પી. અંતિમ સ્થાન પસંદ કરવાના કુલ પ્રકારો એ પણ 1. ત્યાં કોણ આવશે? એસ જ આવશે. પ્રથમ અને અંતિમ સ્થાન સિવાયના બાકીના 10 સ્થાનો સ્થાનોમાં બાકી રહેતા અક્ષરો, બાકી રહેતા એટલે કે પી અને એસ સિવાયના અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકારો. આ પહેલી વસ્તુ, બીજી વસ્તુ ને ત્રીજી વસ્તુ. કુલ પ્રકારો કેટલા થશે? તો કે 10 છે એટલે 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. ઓકે. તો તેથી પીથી શરૂ થતા અને એસમાં અંત પામતા કુલ ક્રમચયો ની સંખ્યા બરાબર શું થશે? 1 ગુણ્યા 1 ગુણ્યા 10 ફેક્ટોરિયલ બાય 2. એટલે કે આ થયા 10 ફેક્ટોરિયલ બાય 2. અને 10 ફેક્ટોરિયલ બાય 2 થશે તમારા એ કંઈક થયું છે 18, 14, 400. આ તમે ગણતરી કરી શકો. 18, 14, 400. જરૂર પડે તો કેલ્સીનો યુઝ કરો. 10 ફેક્ટોરિયલ બાય 2 એટલે 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ બાય 2 એટલે 2 2 કેન્સલ એટલે 5 ગુણ્યા 9 ફેક્ટોરિયલ. રાઈટ. એટલે એ આવશે 18, 14, 400. આ જરા તમે ચેક કરજો. ચેક ઇટ. ઓકે. બીજો એક્ઝામ્પલ. બધા જ સ્વરો સાથે હોય. હવે સેકન્ડ પ્રોબ્લેમ. તો પરમ્યુટેશન્સમાં સ્વરો કેટલા આવેલા છે? સ્વરો કેટલા છે? તો ઈ, યુ, એ, આઈ, ઓ એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વર આવી ગયા છે. તો સ્પષ્ટ છે કે PER, MU, TATI, ONS પરમ્યુટેશન્સ શબ્દમાં 5 સ્વરો કયા? એ, ઈ, આઈ, ઓ, યુ આવેલ છે. હવે આ 5 સ્વરો શું હોવા જોઈએ? સાથે જ હોવા જોઈએ. એવા પરમ્યુટેશન્સ જોઈએ છીએ મારે, એવા ક્રમચયો જોઈએ છીએ એમના. તો હવે આ બધા જ 5 સ્વરોને એક જ અક્ષર ગણતા કુલ હતા 12, માંથી 5 કાઢી નાખ્યા. એ 5ને 1 કરી દીધો એટલે +1 એટલે કેટલા થયા? 8 અક્ષરો થાય.
એટલે કે કંઈક આવી રીતના આ એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ, આ જે એ ઈ આઈ ઓ યુ છે સ્વરો, એ બધાને આપણે એક જ અક્ષર ગણ્યો, અને બાકી વધતો તો કે પી આર એમ ટી ટી એન એસ. તો આ એક અક્ષર, આ 2 3 4 5 6 7 અને 8, એટલે કુલ 8 અક્ષરો થયા. તો આ 8 કેવી રીતના થયા? તો કે કુલ 12 હતા, 12માંથી આ 5ને આપણે પહેલાં કાઢી નાખ્યા, પછી એને એક અક્ષર બનાવીને પાછો ઉમેરી દીધો, એટલે કુલ થયા 8 અક્ષરો. હવે હું આની ગોઠવણી કરું, આ 8 અક્ષરોની ગોઠવણી કરું, તો એમાં એ ઈ આઈ ઓ યુ સાથે જ જશે. હવે જ્યાં જ્યાં સાથે જશે ત્યાં એ ઈ આઈ ઓ યુ જ જશે. પણ હવે મારે એ ઈ આઈ ઓ યુને સાથે રાખવા છે, પણ એ ઈ આઈ ઓ યુનો ક્રમ પણ અલગ અલગ હોઈ શકે, એટલે મારે 2 પ્રકારની ગણતરી કરવાની થઈ. તો પહેલાં તો આ જે 8 છે એના કુલ ક્રમચયો કેટલા મળે છે, રાઈટ, અને એ ઈ આઈ ઓ યુની અંદરોઅંદરની ગોઠવણી એ કેટલી થાય છે. તો આને આપણે આગળ જોઈએ તો શું થાય છે. વી રિમૂવ ધીસ. એટલે કંઈક આવી રીતના એ ઈ આઈ ઓ યુ આ એક થયા, અને બીજા છે પી આર એમ ટી ટી એન એસ. તો આ જે 8 આ જે છે બધા લાઈક ધીસ, આ 1 આ 2 3 4 5 6 7 અને 8, આની ગોઠવણી કેટલા પ્રકારે થશે? તો કે 8 છે એટલે 8 ફેક્ટોરિયલ, પણ એમાં ટી 2 વખત આવે છે એટલે એના 2 ફેક્ટોરિયલ ડિવાઈડ કરો. અને આ જે છે એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ, આની અંદરોઅંદરની ગોઠવણી તો કે 5 ફેક્ટોરિયલ, કારણ કે 5 ભિન્ન અક્ષરો છે ને એને કેટલી રીતના ગોઠવી શકાય? 5p5, 5p5 એટલે 5 ફેક્ટોરિયલ, એટલે આ ગુણ્યા આ. તો આટલી રીતે તમને અથવા તો આટલા ક્રમચયો મળશે, આટલી ગોઠવણીઓ મળશે પરમ્યુટેશન શબ્દની, કે જેની અંદર બધા જ સ્વરો સાથે હોય. તો એ ઈ આઈ ઓ યુ ને એક જ અક્ષર ગણી મળતા 8 અક્ષરોના કુલ ક્રમચયો બરાબર શું થશે? 8 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ. કારણ કે અહીંયા 2 ફેક્ટોરિયલ કેમ આવ્યા? કારણ કે ટી 2 વખત રિપીટ થાય છે. અને એ ઈ આઈ ઓ યુની અંદરોઅંદરની કુલ ગોઠવણીઓ બરાબર શું થશે? 5 ફેક્ટોરિયલ. તેથી બધા જ સ્વરો સાથે આવે તેવા કુલ ક્રમચયો બરાબર 8 ફેક્ટોરિયલ બાય 2 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. હવે આ તમે જો કરશો 8 ફેક્ટોરિયલ બાય 2 ગુણ્યા 5 ફેક્ટોરિયલ, તો એ તમને મળશે 24 19 200. આ તમારે એક વેરીફાઈ કરવાનું રહેશે. આ એક વેરીફાઈ કરો તમે, આ ગણતરી આટલી થશે. તો આ થયું તમારો બીજો ભાગ. હવે ત્રીજા ભાગની ચર્ચા કરીએ. ત્રીજા ભાગમાં પહેલાં આપણે પ્રશ્ન સમજીએ. ત્રીજા ભાગમાં શું કહેવા માગે છે? જે ત્રીજો ભાગ છે હું ફરીથી લખું અહીંયા, કારણ કે એક વખત અમે લખ્યો તો નીકળી ગયો છે. ત્રીજા ભાગમાં એમ કહે છે પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. આ શું કહેવા માગે છે? પહેલાં સમજ્યા કયા પ્રકારના ક્રમચયો એમને જોઈએ છીએ.
કયા પ્રકારની ગોઠવણી જોઈએ છીએ? તો કે પરમ્યુટેશન શબ્દ આવો છે, PERMUTATIONS, પરમ્યુટેશન્સ. હવે આની અંદર P અને S ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર આવવા જોઈએ. અત્યારે P અને S ની વચ્ચે કેટલા મૂળાક્ષરો છે? આટલા બધા મૂળાક્ષરો છે, 4 નથી. મતલબ કે આમાં જે એમને ગોઠવણીઓ જોઈએ છે એમાં આ ગોઠવણી ગણાવી જોઈએ નહીં, આ નહીં ચાલે, આ ગોઠવણી નથી જોતી આપણે. તો કયા પ્રકારની જોઈએ? આપણે એક એક્ઝામ્પલ જોઈએ. જો દાખલા કે PERMU અને પછી S મૂકી દઉં, પછી TATION, આ S છેલ્લે હતો એને બદલે અહીંયા મૂકી દીધો. તો શું થયું? P અને S ની વચ્ચે બરાબર 4 મૂળાક્ષરો જ આવ્યા. કયા કયા? E, R, M અને U. એટલે આ જોઈએ છીએ આપણે, રાઈટ. પછી આવી પણ ચાલશે. દાખલા કે હું T અને A પહેલાં લખી નાખું છું, આ TA, પછી PERMUS, આની વચ્ચે 4 જ છે. મેં શું કર્યું હતું? TA પહેલાં લખ્યા હતા, એટલે હવે વિધ TION, આ ચાલશે, રાઈટ. હવે આ P અને S ERMUની આગળ પાછળ છે, એટલે કે P અને S ની વચ્ચે ERMU છે, પણ બની શકે કે આ P અને S ની વચ્ચે, ધારો કે P અહીંયા છે, T છે, અને આમ બની જાય AESM, AES અને M. તો કોણ બાકી રહ્યું? ERU TION. તો અહીંયા પણ તમે જોઈ શકો, સોરી, S અહીંયા જોઈએ છે મારે, તો S અહીંયા જોઈએ છીએ, અને અહીંયા એક T લઈ લઉં છું, AETMSRUION. તો આમાં પણ P અને S ની વચ્ચે 4 જ છે, તો આ ચાલશે. ક્લિયર? તો P અને S ની વચ્ચે 4 હોવા જોઈએ, એ પછી અંદરો ગમે તે ક્રમમાં હોય. તો આ પ્રકારના જોઈએ છે, આ પ્રકારનો નથી જોતો. હજુ એક નથી જોતો એવો પ્રકાર વિચારીએ. તો દાખલા તરીકે હું અહીંયા P અહીંયા મૂકી દઉં છું, P અહીંયા TAERMUTISON. તો અહીંયા S અને P ની વચ્ચે આટલા બધા મૂળાક્ષરો છે, તો આ નથી જોતો. તો આઈ થિંક કે તમને સમજાઈ ગયું કે મારે કેવા પ્રકારના ક્રમચયો, કેવા પ્રકારના પરમ્યુટેશન શબ્દની ગોઠવણીઓ ગણવાની છે. P અને S ની વચ્ચે બરાબર 4 આવવા જોઈએ. કયા 4 છે એ મહત્વનું નથી, કયા ક્રમમાં છે એ પણ મહત્વનું નથી, પણ P અને S ની વચ્ચે 4 આવવા જોઈએ. તો 4 ગમે તે આવી શકે અને ગમે તે ક્રમમાં આવી શકે. ગમે તે એટલે કે આ જે પરમ્યુટેશન શબ્દમાં જે મૂળાક્ષરો છે એમાંથી જ આવશે. તો આપણે હવે એની ગણતરી કેમ કરશું એનું પહેલાં લોજિક સમજી લઈએ. આ બહુ સરસ પ્રોબ્લેમ છે અને આનું લોજિક પણ અત્યાર સુધીના જેટલા એક્ઝામ્પલ કર્યા એનાથી થોડું અલગ છે. તો મહત્વનું અહીંયા પહેલાં લોજિક છે, લોજિક સમજીએ. તો પહેલાં આપણે એવી ગણતરી કરશું કે પહેલાં પરમ્યુટેશન શબ્દમાંથી તમે P અને S ને ભૂલી જાઓ, P અને S ને કાઢી નાખો, બાદ કરી નાખો. તો બાકી વધ્યા આટલા. હવે એટલા જે છે અક્ષરો, કેટલા વધ્યા? 1 2 3 4 5 6 7 8 9 ને 10, કુલ 12 હતા, એમાંથી નીકળી ગયા એટલે વધ્યા 10. હવે આ 10 જે છે એને 10 સ્થાનોમાં 3 4 5 6 7 8 9 ને 10, આ 10 સ્થાનોમાં આ 10 અક્ષરોની ગોઠવણી કરો. કેટલા પ્રકારે થાય? તો કે 10 ફેક્ટોરિયલ, પણ હવે આપણને ખબર છે એમાં T 2 વખત આવે છે એટલે ડિવાઈડ બાય 2 ફેક્ટોરિયલ. તો 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ રીતના કરી શકશો. હવે આ 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ રીતે કરી શકાય. હવે હું આ P અને S ને, આ જે P અને S છે એને હું ક્યાં મૂકી શકું કે જેથી કરીને વચ્ચે 4 અક્ષરો જ આવી શકે? તો ધારો કે P ને હું અહીંયા મૂકું છું, આ એક સ્થાન, અને આ 1 2 3 4 અક્ષરો, પછી આ 10 ફેક્ટોરિયલ બાય 2 ને થોડું ઊંચું લખી દઉં, 10 ફેક્ટોરિયલ બાય 2, 1 2 3 ને 4 સ્થાન, પછી એક આ બીજું સ્થાન. તો અહીંયા P અને અહીંયા S આવે. પછી બીજે ક્યાં આવી શકે? તો કે અહીંયા આવી શકે અને અહીંયા આવી શકે. એટલે જો હું એને આવી રીતના બનાવું, 1 1 2 3 4,
પછી પીનું સ્થાન આ એક શક્ય છે અને બીજું આ શક્ય છે. પીનું બીજું સ્થાન એક આ શક્ય છે અને પછી એક આ શક્ય છે. ક્લિયર? તો આવી રીતના પી અને એસના કેટલા સ્થાન શક્ય છે એ ગણશું આપણે. તો પી અને એસની ગોઠવણી મતલબ કે પહેલા પી અને એસ સિવાયના અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકારો અને પછી પી અને એસની ગોઠવણીના કુલ પ્રકારો કે જેથી પી અને એસની વચ્ચે બરાબર 4 જ આવે. તો આ બે કામ કરશું અને આ જેટલી ગોઠવણીઓ મળશે પહેલા કામથી અને બીજા કામથી જેટલી ગોઠવણીઓ મળી એ બંનેનો ગુણાકાર. એટલે તમારા પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય તેવી ગોઠવણીઓની કુલ સંખ્યા મળશે. તો ચલો આને આપણે પહેલાં લખીએ અને આ જે આખી વસ્તુ છે એ હમણાં ફરીથી પણ પાછું ડિટેલમાં કરું છું. તો પી અને એસ વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય આની ચર્ચા કરવાની છે આપણે. તો પહેલા પરમ્યુટેશન્સ શબ્દમાં થી પી અને એસ સિવાયના બાકી રહેતા 10 અક્ષરોની ગોઠવણી ના કુલ પ્રકારો બરાબર કેટલા થશે? 10 ફેક્ટોરિયલ બાય 2 કારણ કે ટી 2 વખત આવે છે. તો આ 10 અક્ષરોની ગોઠવણી થઈ ગઈ. હવે આ 10 ફેક્ટોરિયલ બાય 2 એટલે આની અંદર હજુ પી અને એસ તો ક્યાંય આવ્યા જ નથી. બરાબર? પી અને એસ સિવાયના જ છે. બાકીના પી અને એસ સિવાયના આટલા જે છે એને મેં ગોઠવી દીધા જુદી જુદી રીતના. તો 10 ફેક્ટોરિયલ બાય 2 રીતના ગોઠવી શકશું. ઓકે, હવે આ જે 10 હતા અક્ષરો, પહેલું 1 2 3 4 5 6 7 8 9 અને અહીંયા ધારો કે અહીંથી શરૂઆત કરી તો 10 થઈ ગયા. એટલે પહેલો અક્ષર, બીજો અક્ષર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો. તો હવે હું આ પી અને એસને ક્યાં ક્યાં મૂકી શકીશ જુઓ. તો પહેલાંની આગળ એટલે કે અહીંયા અને પછી 1 2 3 ને 4 છોડો એટલે અહીંયા આવશે. એટલે આ એક પ્રકાર થયો પી અને એસ મૂકવાનો. એવી રીતના બીજો પ્રકાર કયો થશે? તો કે અહીંયા 1 અને 2 ની વચ્ચે અને 5 અને 6 ની વચ્ચે. તો જો 1 અને 2 ની વચ્ચે પી હોય તો 1 2 3 અને 4 અક્ષરો છૂટી ગયા પછી હવે આ એસ આવે છે. તો એવી રીતના ત્રીજો વિકલ્પ કયો બની શકે? તો કે 3 2 અને 3 ની વચ્ચે અને અહીંયા 6 અને 7 ની વચ્ચે. ચોથો વિકલ્પ કયો બનશે? 3 અને 4 ની વચ્ચે અને 7 અને 8 ની વચ્ચે. કરેક્ટ. પાંચમો વિકલ્પ કયો બની શકે? 4 અને 5 ની વચ્ચે. જો 4 અને 5 ની વચ્ચે આવી ગયો તો પણ એ એસ હતો. હવે આ પી આવે છે અને 8 અને 9 ની વચ્ચે. હું આને એક એક શિફ્ટ કરતો જાઉં છું. રાઈટ. છઠ્ઠો વિકલ્પ કયો શક્ય છે? તો કે 5 અને 6 ની વચ્ચે અને અહીંયા 9 અને 10 ની વચ્ચે. અને સાતમો વિકલ્પ કયો શક્ય છે? 6 અને 7 ની વચ્ચે અને અહીંયા 6 અને 7 ની વચ્ચે એટલે 7 8 9 ને 10 10 પછી. રાઈટ. તો આ 7 વિકલ્પ મળ્યા કે જે 7 વિકલ્પમાં અહીંયા શું હશે? અહીંયા પી, અહીંયા લખું તો આ પી, આ એસ, પી એસ, પી એસ, પી એસ, પી એસ, પી એસ, પી એસ અને એની વચ્ચે 4 અક્ષરો જ છે. પણ અહીંયા આવું પણ થઈ શકે છે કે પી અહીંયા છે ને એસ અહીંયા છે અને બદલે હવે અહીંયા એસ હોય અને અહીંયા પી હોય તો બીજા 7 વિકલ્પ મળ્યા. જો અહીંયા એસ હોય ને અહીંયા પી હોય તો એની વચ્ચે તો 4 જ છે. અહીંયા એસ હોય ને અહીંયા પી હોય તો એની વચ્ચે તો 4 જ છે.
તો એ પી અને એસની વચ્ચે 4 જ થયા. તો હજુ બીજા વિકલ્પો મળશે, બીજા 7, એટલે એનું 1 ડેશ 2 ડેશ 3 ડેશ અથવા તો ચલો ને એને આપણે બીજા 7 મળશે કે જેમાં એસ અને પી હશે. એટલે આવી રીતના કહી શકે કે આ 7 સ્થાનો મળશે કે જ્યાં તમે પી અને એસને મૂકી શકો. તો આ 7 સ્થાનોમાં આ 7 સ્થાનો મળ્યા છે કે જ્યાં પી અને એસ તમે મૂકી શકો. તો આ 7 સ્થાનમાં, એટલે આ પહેલું સ્થાન, આ પહેલું, આ બીજું, આ ત્રીજું સ્થાન નહીં પણ વિકલ્પો, પહેલો, બીજો, ત્રીજો એમ 7મો. પણ એમાં 7માં પહેલા પી પછી એસ અને બીજા 7 એવા થયા કે પહેલા એસ અને પછી પી. તો આમ જોવા જઈએ તો એવા 14 વિકલ્પો થયા. રાઈટ. તો આ જ મુજબ આગળ જશું એટલે 14 વિકલ્પો મળશે. તો હવે આ વસ્તુ એક ક્લિયર થઈ. 14 જગ્યાએ હું પી અને એસ મૂકી શકીશ કે જેથી પી અને એસની વચ્ચે 4 જ અક્ષરો આવે. હવે આ ગોઠવણીઓ 1 થી 10ની ગોઠવણીઓ કેટલી રીતના કરી શકું? 10 ફેક્ટોરિયલ બાય 2 ફેક્ટોરિયલ રીતે. માની લો કે આ જે સંખ્યા છે એની 5000 છે. 5000 આ ખબર નથી આ 5000 થશે કે નહીં, પણ આ સમજવા માટે, ફોર એક્ઝામ્પલ સમજવા માટે ધારો કે આ 5000 મળ્યા. તો શું થયું? એ 5000માંથી હું 1 લઉં તો એ એક ગોઠવણી આવી અહીંથી, આ એક ગોઠવણી, ફોર એક્ઝામ્પલ આ જ ગોઠવણી લઈ લીધી. કઈ? ERMUTATION, આ ગોઠવણી આવી. તો આમાં આ સ્થાન અને આ સ્થાન, આ સ્થાન અને આ સ્થાન, એવા મને કેટલા વિકલ્પો મળ્યા? 14 વિકલ્પો મળ્યા કે આ મને 14 બીજા આપશે. આ એક અક્ષરનો, આ એક ગોઠવણીનો ઉપયોગ કરી, આ એક શબ્દ અથવા તો આ એક ગોઠવણીનો ઉપયોગ કરી આમાં હું પી અને એસ એવી રીતના ગોઠવીશ કે જે મને 14 એવા વિકલ્પો આપશે કે જેમાં પી અને એસની વચ્ચે એક્ઝેક્ટલી 4 અક્ષરો જ આવેલા હોય. રાઈટ. પછી આમાંથી આ 5000માંથી મેં એક લીધો, એવો 5000માંથી બીજો લઈશ કે જે આના કરતાં ભિન્ન હશે, એ પાછા બીજા 14 આપશે. ત્રીજો લઈશ, એ બીજા 14 આપશે. તો કુલ કેટલા થશે? તો કે 5000 ગુણ્યા 14. પણ 5000 એટલે કોણ? તો કે આ. હવે આ આપણને સમજવા માટે લીધા, તો માની લો કે આ 5000 મળે છે, પણ આ જે કંઈ મળતા હોય તો આ ગુણ્યા, એટલે વાસ્તવિક રીતે આ ગુણ્યા 14. તો આ 14 કોણ છે? તો કે આ 14 એવા વિકલ્પો છે કે જ્યાં હું પી અને એસ મૂકી શકું કે જેથી કરીને આ 10 પી અને એસ સિવાયના 10 અક્ષરોથી જેટલા ક્રમચયો મળે છે એ ક્રમચયોમાં પી અને એસની વચ્ચે 4 જ અક્ષરો આવે હંમેશાને માટે. તો આ 14 કેમ આવે છે એ ખાસ સમજવાનું હતું. અને બીજું કે આ લોજિકની શરૂઆતમાં કે પી અને એસની વચ્ચે 4 અક્ષરો જોઈએ છે હંમેશા, તો પી અને એસ સિવાયનાની પહેલાં ગોઠવણી વિચારી લો અને એ જેટલી ગોઠવણીઓ આવે છે એ ગોઠવણીઓને પી અને એસ તમે કેટલી જગ્યાએ મૂકી શકો એ સ્થાનો, એ વિકલ્પો વિચારી લો, તો એ વિકલ્પોથી ગુણી નાખો. તો આ લોજિક હતું. તો આ 14 હું હવે ડાયરેક્ટ યુઝ કરીશ. આ 14 કેમ આવ્યા છે? અહીંયા મેં 7 જ બતાવ્યા છે, પણ એ 7માં બીજા 7 કયા હશે? તો કે એને હું ધારો કે કેવી રીતના લખી શકું? 8, 9, 10, 11, 12, 13 અને 14. આ 14 કયા? તો કે અહીંયા એસ અને અહીંયા પી, લાઈક ધીસ. એસ અને અહીંયા પી, એસ અને અહીંયા પી, આવી રીતે કંઈક. રાઈટ. તો અત્યારે હું આમ જ રાખું છું. ફાઇન. તો હવે આનું આપણે વર્ણન થોડું લખી દઈએ. હવે પી અને એસ સિવાયની પ્રત્યેક ક્રમચયમાં 14 રીતે પી અને એસને ગોઠવી શકાય કે જેથી પી અને એસની વચ્ચે હંમેશા 4 અક્ષરો જ આવે.
તેથી માગ્યા મુજબની ગોઠવણીના કુલ પ્રકારો બરાબર શું થશે 10 ફેક્ટોરિયલ બાય 2 ગુણ્યા 14. અને આનું જો તમે સાદું રૂપ આપશો અને કરશો ચેક તો આનો જવાબ આવશે 25, 40, 1600. એટલે કે 25, 40, 1600 આટલો જવાબ આવશે. યુ જસ્ટ વેરીફાઈ. આ ચેક કરજો આનું સાદું રૂપ આટલું આવે છે કે નહીં. ઓકે, તો આ હતો તમારો સ્વાધ્યાય 7.3નો છેલ્લો દાખલો 11મો. હવે અહીંયા આપણે સ્વાધ્યાય 7.3 અને એની આગળના બધા જ એક્ઝામ્પલ્સ પૂરા થાય છે. હવે નવો ટોપિક આવે છે સંચય. અચ્છા, એની પહેલાં આપણે એક આ ચર્ચા કરવી તો કરી શકાય. ઉદાહરણ 16ની આઈ થિંક આપણે ચર્ચા કરી નહોતી, તો એ આપણે ચર્ચા કરી લઈએ. સંચય નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરશું. ઓકે, તો ઉદાહરણ 15 અને 16, આમ તો ઉદાહરણ 15 અને 16 જોઈ લઈએ. ઉદાહરણ 15, 4 લાલ 3 પીળી અને 2 લીલી ગોળાકાર તકતીઓને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય. આ પ્રશ્ન છે અને એણે કાઉન્સમાં આપ્યું છે સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. સરખા રંગની તકતી સ્પષ્ટ પ્રમાણે અથવા તો સ્પષ્ટ રીતે જુદી પાડી શકાતી નથી. આ એને કાઉન્સમાં આપ્યું છે. આ શું કહેવા માંગે છે? સરખા રંગની તકતી સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. મારી પાસે 4 લાલ રંગની તકતીઓ છે ગોળાકાર. આ 4 લાલ રંગની થઈ ગઈ, બરાબર છે. 3 પીળા રંગની, આ લાલ રંગની છે. આ 1, 2 ને 3 આ પીળા રંગની થઈ, અને 1 અને 2 આ લીલા રંગની થઈ. અને એ કીધું સરખા રંગની તકતીઓ સ્પષ્ટપણે જુદી પાડી નથી શકાતી. મતલબ કે આને 4 ને તમે સરખી ગણો, આને જુદી નથી પાડી શકતા તમે. આ બંને અલગ છે કે સરખી છે એ તમે, મતલબ કે આ એવું કહેવા માંગે છે કે તમે આ લાલ રંગની એક સરખી તકતીઓ છે, પીળા રંગની એક સરખી તકતીઓ છે અને લીલા રંગની પણ એક સરખી તકતીઓ છે. તો આને એક આરમાં કેટલી રીતના ગોઠવી શકાય? તો કે માની લો કે કેટલી થઈ ગઈ કુલ 4 + 3 + 2, 4 ને 3 7 ને 2 9, કુલ તકતીઓ થઈ 9. રાઈટ? તો પહેલાં તો 9 એ 9 ભિન્ન છે એવું માનો તો કેટલા પ્રકારે ગોઠવી શકાય? તો કે 9 ફેક્ટોરિયલ. પણ એમાં આ 4 એક સરખી છે, સમ સ્વરૂપ, કારણ કે એણે કીધું સરખી એક રીતે જુદી પાડી શકાતી નથી, તો 4 ફેક્ટોરિયલ. આ 3 ને સમ સ્વરૂપ ગણી શકો, પીળા રંગની 3 તો એના 3 ફેક્ટોરિયલ, અને આ 2 લીલા રંગની એના 2 ફેક્ટોરિયલ. તો 9 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ, અને એનું તમે સાદું રૂપ આપશો તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. 9, 8, 7, 6, 5, 4 છેદમાં 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે 6 અને 2 ફેક્ટોરિયલ એટલે 2. તો આ 4 ફેક્ટોરિયલ કેન્સલ, 6 દુ 12 એટલે આ 6 કેન્સલ, અને 2 કોની સાથે 8 સાથે કેન્સલ કરીએ તો 4, અને આ 2 કેન્સલ. એટલે કેટલા વધ્યા? 5, 4, 20 અને 9, 7, 63 એટલે 3 દુ 6 અને 6 દુ 12 એટલે 1260. આ જવાબ છે તમારો. હવે આનું વર્ણનને તમને એમાં લખેલું છે, કેવી રીતના લખવું એમાંથી જોઈ શકો, પણ આપણે ચર્ચા કરીએ આ એક્ઝામ્પલની. ઉદાહરણ 15.
હવે નેક્સ્ટ ઉદાહરણ 16. ઉદાહરણ 16 કહે છે ઇન્ડિપેન્ડન્સ શબ્દની વાત કરે છે. ઇન્ડિપેન્ડન્સ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કુલ 12 અક્ષરો છે. તો એની ગોઠવણી કેટલા મૂળાક્ષરો કેટલા પ્રકારે ગોઠવી શકાય, આ ગોઠવણીમાં કેટલા શબ્દો, પહેલા શબ્દના મૂળાક્ષરોને કેટલા પ્રકારે ગોઠવી શકાય. પહેલો પ્રશ્ન એ છે કે આને કેટલા પ્રકારે ગોઠવી શકાય. તો કે આમાં કુલ કેટલા છે? 12 છે. એમાં આઈ કેટલી વખત આવે છે? 1 વખત. એન કેટલી વખત આવે છે? તો કે 1 2 3. એન 3 વખત આવે છે. ડી કેટલી વખત આવે છે? 1 2 2 વખત આવે છે. ઈ કેટલી વખત આવે છે? ડી 2 વખત આવી ગયો. ઈ 1 2 3 ને 4 વખત આવે છે. 1 2 3 અને 4 વખત. પી કેટલી વખત આવે છે? 1 વખત આવે છે. પછી કોણ બાકી રહ્યું? સી. સી 1 વખત આવે છે. તો કુલ છે, કુલ કેટલા ક્રમચયો મળશે આ શબ્દના? પહેલો પ્રશ્ન એ છે. તો કુલ કેટલા મળે? તો કે 12 ફેક્ટોરિયલ ભાગ્યા જે રિપીટ થાય છે 3 2 4, તો 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. તો આનું તમે સાદું રૂપ આપશો તો આનો જવાબ તમને મળે છે 16 63 200 આવો મળશે. આ તમે વેરીફાઈ કરજો. આ પહેલો પ્રશ્ન હતો. બીજો, પી થી શરૂ થાય એવા કેટલા? પી થી શરૂ થાય તેવા તો કેટલા? 12 છે સ્થાનો. 1 2 3 4 એમ કરીને 12 સ્થાનો છે કુલ. આ પહેલું સ્થાન, બીજું સ્થાન, 12 સ્થાનો. પી થી શરૂ થાય તો અહીંયા પી જ હોવું જોઈએ. તો પહેલું સ્થાન ભરવાના કુલ પ્રકારો કેટલા? 1. અને બાકીના સ્થાન ભરવાના કુલ પ્રકારો કેટલા થશે? પહેલું સ્થાન ભરવાના 1 પ્રકાર અને બાકીના જે વધ્યા 11 સ્થાનો, તો એ 11 સ્થાનોમાં પી સિવાયના આવશે અને પી એક જ છે. તો પી સિવાયના કેટલા આવશે? 11. તો કે 11 ફેક્ટોરિયલ. પણ એ 11માં આ પી સિવાયનો આવશે ને બધા. આ પી હવે નથી આવતો. તો એમાં એન ડી અને ઈ 3 વખત આવે છે. એન 3 વખત, ડી 2 વખત અને ઈ 4 વખત. તો 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલથી ડિવાઈડ કરવા પડશે. તો આ 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલથી ભાગી નાખો. તો આ તમારું થશે 11 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ. એ આવે છે જવાબ 1386 0 સોરી. તો આ વેરીફાઈ કરજો. આ આટલા થાય છે. નાવ સેકન્ડ, બધા સ્વરો એક સાથે આવે. બીજો, બધા જ સ્વરો એકી સાથે આવે. હવે આમાં સ્વર કેટલા છે? સ્વર કેટલા છે? તો એક તો આઈ, ઈ, એન ડી સ્વર નથી, પી સ્વર નથી, સી સ્વર નથી. એટલે આઈ અને ઈ સ્વર છે. તો એમાં 4 વખત આઈ છે, સોરી 4 વખત ઈ છે ને 1 વખત આઈ છે. એટલે આઈ, ઈ અને ઈ. એટલે આ બધા સ્વર થઈ ગયા. તો બધા સ્વરને એકી સાથે રાખવા છે તો એનું લોજિક શું છે? આ બધાને તમે એક જ અક્ષર ગણો. આ બધા એક જ અક્ષર થઈ ગયા. હવે કોણ વધશે બાકીના? તો કે કોણ વધ્યું? તો કે એન 3 વખત વધ્યા, ડી 2 વખત વધ્યા, પી 1 વખત અને સી 1 વખત. રાઈટ. તો આ બાકીના અક્ષરો થયા. તો કુલ કેટલા થયા? આને એક જ ગણો. 1 2 3 4 5 6 7 ને 8. અને આમ પણ ગણી શકતા હતા. 12 માંથી આ 4 ને 1 5 ને કાઢ્યા અને એક જ બનાવ્યો એટલે 8 મળ્યા. તો હવે આ 8ની ગોઠવણી કેટલી રીતના થશે? તો કે 8 ફેક્ટોરિયલ. પણ એમાં કોણ રિપીટ થાય છે? એન 3 વખત આવે છે એટલે 3 ફેક્ટોરિયલ, ડી 2 વખત આવે છે એટલે 2 ફેક્ટોરિયલ. તો આ 8 અક્ષરોની ગોઠવણી થઈ. પણ એમાં પાછું હજુ આઈ અને 4 વખત ઈ, એમની અંદરોઅંદરની ગોઠવણી કેટલી? તો કે એ 5 છે કુલ. તો 5 ફેક્ટોરિયલ ભાગ્યા એમાં 4 વખત ઈ આવે છે એટલે 4 ફેક્ટોરિયલ. તો આટલા ગુણ્યા આટલા. તો આટલી રીતે આનો જે પણ કંઈ જવાબ આવશે એ જે જવાબ આવે છે એ આવે છે 16800.
તો આટલા પ્રકારે તમે બધા જ સ્વર એકી સાથે આવે એટલી ગોઠવણી કરી શકો. ત્રીજો એ છે કે બધા જ સ્વરો એકી સાથે ન આવે તો કુલ ગોઠવણીમાંથી એ બાદ કરી નાખો. તો કુલ ગોઠવણી કેટલી હતી? એ અરે અહીંયા હતી કંઈક. તો કુલ ગોઠવણી હતી આ 12 ફેક્ટોરિયલ છેદમાં 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ. એમાંથી તમે આ 8 ફેક્ટોરિયલ બાય 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ બાદ કરી નાખો. આ કુલ ક્રમચયો બધી જ ગોઠવણીઓ એમાંથી બધા સ્વરો સાથે આવે તેવી ગોઠવણી બાદ કરો તો એનો જવાબ કંઈક તમને મળશે. મતલબ કે આ સંખ્યા ઓછા આ જ સંખ્યા થઈને આપણે શોધી લીધા છે 16 63 200 ઓછા 16 800 અને એ તમને મળે છે 16 46 400. ઓકે, 16 46 400. હવે ચોથો છે પ્રોબ્લેમ. ચોથો છે આઈ થી શરૂ થાય અને પી માં અંત પામે. આઈ થી શરૂ થાય પી માં અંત પામે એટલે આઈ અહીંયા આવશે અને પી અહીંયા આવશે. તો આઈ એક જ વખત છે અને પી એક જ વખત છે એટલે 12 હતા કુલ. 12માંથી હવે અહીંયા વધ્યા 10 સ્થાનો ભરવાની વાત થઈ. આ 10 સ્થાનોમાં આ પી અને આઈ તો આવી ગયા એક વખત. આટલા અક્ષરોની ગોઠવણી એ કરવાની છે 10માં. તો કુલ કેટલા છે 10. તો 10 ફેક્ટોરિયલ 10 સ્થાનો અને 10 અક્ષરો 10 ફેક્ટોરિયલ. પણ એમાં એન 3 વખત એટલે 3 ફેક્ટોરિયલ, ડી 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ અને ઈ 4 વખત એટલે 4 ફેક્ટોરિયલ. તો આટલાથી ભાગવા પડશે. તો આ જવાબ જે આવશે 10 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. તો એ છે એનો જવાબ આવશે 12600. આ તમે વેરીફાઈ કરી શકશો. તો આ હતું તમારું ઉદાહરણ 16મું કે જેનું આપણે લોજિક ચર્ચા કરી. બાકી જે ગણતરી અને લખવાનું છે એ તમે બુકમાં ઓલરેડી ગણેલો જ છે એટલે તમે સમજી શકશો, જોઈ શકશો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સંચય સ્ટાર્ટ કરશું. એન્ડ રાઇટ નાઉ વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.